ભાગવતે કહ્યું કંઈક મોટું કરવું પડશે। યુપીમાં ગામે ગામ પહોંચશે આરએસએસ। કોઈ ગામ બાકી ના રહે કે જ્યાં સંઘ ન હોય। ભાજપથી નારાજગી વચ્ચે સંઘ સુપ્રીમો સીએમ યોગીને મળશે। લોકસભા ચૂંટણીમાં ભાજપ સામેની નારાજગી વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા મોહન ભાગવત 5 દિવસ પ્રવાસ માટે ગોરખપુરમાં છે। શુક્રવારે 14 જૂન તેમના રોકાણના ત્રીજા દિવસે ભાગવતે કહ્યું, શતાબ્દી વર્ષમાં આપણે કંઈક મોટું કરવાનું છે। દરેક ગામમાં એક શાખા સ્થાપવી પડશે। દરેક વર્ગ, દરેક સમાજ અને દરેક ધર્મના લોકો આરએસએસ સાથે જોડાયેલા હોવા જોઈએ। સંઘના વડા ભાગવતે સ્વયંસેવકોને કહ્યું કે 2025 સુધીમાં એવું કોઈ ગામ બાકી ના રહે કે જ્યાં આરએસએસ ન હોય। મતલબ કે ભાગવત 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સંઘને વધુ મજબૂત કરવાનો રસ્તો બતાવી રહ્યા છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે સાંજે ગોરખપુર પહોંચી રહ્યા છે। યુપી લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ યોગી સાથેની આ પહેલી મુલાકાત છે। આ બેઠક પરથી અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે। મોહન ભાગવતે શતાબ્દી વર્ષમાં સંઘને ગામડાઓમાં લઈ જવા આહ્વાન કર્યું હતું। તેમણે કહ્યું કે 2025માં સંઘ તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં ભારતીય સંસ્કૃતિ અને તેના સભ્યતાના મૂલ્યોને જાળવી રાખવા માટે સંઘે દરેક ગામડા સુધી પહોંચવું પડશે। આપણે ભેદભાવ દૂર કરવાનો છે। આવતા વર્ષ સુધીમાં એવું કોઈ ગામ બાકી ના રહે કે જ્યાં સંઘ ન હોય। આપણે આપણી ભાષા અને વર્તનમાં સંયમ જાળવીને દરેક સુધી પહોંચવાનું છે।